હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. તો આ છે જીકે એટલે કે જનરલ નોલેજનો લેક્ચર નંબર 2, જેની અંદર આપણે બંધારણનો એક સરસ મજાનો ટોપિક કવર કરીશું. એ છે પદની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર ઉપરાંત કાર્યકાળ. હવે અવારનવાર પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો બનતા હોય છે કે ભાઈ આ પદ ઉપર બેસવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ અથવા તો કોઈ પદનો કાર્યકાળ કેટલો હોય છે. મતલબ કે એ પદ ઉપર કોઈ વ્યક્તિ બેઠેલા હોય અને એ વ્યક્તિ એ પદ ઉપર ક્યાં સુધી રહી શકે છે, એટલે કે એમનો કાર્યકાળ ક્યાં સુધીનો હોય છે, અથવા તો પર્ટિક્યુલર ઉંમર મર્યાદા પણ હોય છે કે આટલા વર્ષના થાય તો એમને એ પદ છોડવું પડે. તો બંધારણની અંદર ઘણા બધા એવા કેન્દ્રમાં અને રાજ્યમાં પદ છે અને એ પદ વિશે ઘણી બધી જોગવાઈઓ આપણા બંધારણની અંદર કરેલી છે. તો આજના લેક્ચરમાં આપણે કોષ્ટક દ્વારા બધા જ પદમાં ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર જોઈશું. સાથે સાથે અમુક પદની અંદર કાર્યકાળ પણ હોય છે, તો એ કાર્યકાળ પણ આપણે કવર કરીશું. પદ માટે ઓછામાં ઓછી જરૂરી ઉંમર. અહીંયા જેટલા પણ પદ લખેલા છે, માત્ર એટલા જ પદની અંદર બંધારણમાં ઓછામાં ઓછી ઉંમર લખેલી છે. આના સિવાય કોઈ તમને બીજું પદ માંગે, જેમ કે આર્મી ચીફ, તો બંધારણમાં એનો કોઈ જ ઉલ્લેખ કરેલો નથી. એટલે લખી દેવાનું કે ઉપરોક્તમાંથી કોઈ નહીં અથવા તો એનો કોઈ ઉલ્લેખ બંધારણમાં કરેલો નથી. માત્ર ને માત્ર બંધારણમાં અહીંયા જેટલા પદ લખેલા છે, આટલા જ પદ માટે ઓછામાં ઓછી ઉંમરની વાત કરેલી છે. પદ અને ઉંમર. લોકપાલ અથવા તો સદસ્ય ઓછામાં ઓછી ઉંમર 45 વર્ષ જોઈએ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અથવા તો રાજ્યસભાના સભાપતિ ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. કોઈપણ રાજ્યના રાજ્યપાલ ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ જોઈએ. વડાપ્રધાન એટલે કે પીએમ ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. મુખ્યમંત્રી એટલે કે સીએમ ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. લોકસભાના સભ્ય એટલે કે મેમ્બર ઓફ લોકસભા કે વિધાનસભાના સભ્ય એટલે કે મેમ્બર ઓફ વિધાનસભા ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ જોઈએ. રાજ્યસભાના સભ્ય કે વિધાન પરિષદના સભ્ય ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્ય, મેયર વગેરે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ જોઈએ. મતદાન કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ જોઈએ. વધુમાં વધુ ઉંમર અને કાર્યકાળ. પદ, વધુમાં વધુ ઉંમર અને કાર્યકાળ. લોકપાલ 70 વર્ષની ઉંમર અથવા 5 વર્ષનો કાર્યકાળ, બંનેમાંથી જે વહેલું હોય તે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વધુમાં વધુ 65 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશ વધુમાં વધુ 62 વર્ષ. મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય ચૂંટણી કમિશનર 65 વર્ષની ઉંમર અથવા 6 વર્ષનો કાર્યકાળ, બંનેમાંથી જે વહેલું હોય તે. એટર્ની જનરલ એટલે કે એજીઆઈ 65 વર્ષની ઉંમર અથવા રાષ્ટ્રપતિની મરજી. નોંધ: બંધારણમાં માત્ર રાષ્ટ્રપતિની મરજી સુધી જ પદ પર રહેવાની જોગવાઈ છે, ઉંમર મર્યાદા સ્પષ્ટ નથી. એડવોકેટ જનરલ એટલે કે એજી 62 વર્ષની ઉંમર અથવા રાજ્યપાલની મરજી. નોંધ: બંધારણમાં માત્ર રાજ્યપાલની મરજી સુધી જ પદ પર રહેવાની જોગવાઈ છે, ઉંમર મર્યાદા સ્પષ્ટ નથી. કેગ 65 વર્ષની ઉંમર અથવા 6 વર્ષનો કાર્યકાળ, બંનેમાંથી જે વહેલું હોય તે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યો 65 વર્ષની ઉંમર અથવા 6 વર્ષનો કાર્યકાળ, બંનેમાંથી જે વહેલું હોય તે. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યો 62 વર્ષની ઉંમર અથવા 6 વર્ષનો કાર્યકાળ, બંનેમાંથી જે વહેલું હોય તે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળ 5 વર્ષનો હોય છે. વડાપ્રધાન, લોકસભાના સભ્યો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અથવા તો જ્યાં સુધી લોકસભાનો ભંગ ન થાય ત્યાં સુધી. રાજ્યસભાના સભ્યો કે વિધાન પરિષદના સભ્યો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાજ્યપાલ કાર્યકાળ 5 વર્ષનો હોય છે અથવા તો રાષ્ટ્રપતિની ઈચ્છા એટલે કે પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ હોય ત્યાં સુધી. મુખ્યમંત્રી, વિધાનસભાના સભ્યો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અથવા તો જ્યાં સુધી વિધાનસભાનો ભંગ ન થાય ત્યાં સુધી. ભૂમિસેના, વાયુસેના અને જલસેનાના અધ્યક્ષ કાર્યકાળ 3 વર્ષ અથવા ઉંમર 62 વર્ષ, જે વહેલું હોય તે.